હાલના સમયમાં મધ્યમ વર્ગ માટે મકાન કે પ્લોટ ખરીદવું સહેલું નથી. દિન પ્રતિદિન પ્લોટ મકાનના ભાવ સાતમા આકાશે પહોંચ્યા છે. એટલે મોટાભાગના લોકો મિલકત ખરીદવાના બદલે ભાડાના મકાનમાં રહેવાનું પસંદ કરે છે. અને હા મિત્રો, જો તમે ભાડાના મકાનમાં આરામથી રહેવા માંગતા હો તો આ વિડીયો તમારે સંપૂર્ણ જોવો પડશે. તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. આ મોંઘવારીના યુગમાં પોતાનું ઘરનું ઘર મેળવવું ખૂબ મુશ્કેલ છે. જોકે સરકાર આમાં મદદ કરે છે. જેમ કે ગ્રામીણ વિસ્તારમાં સરકારી ખાલી જમીનમાં પ્લોટની ફાળવણી, પછી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મકાન બાંધકામ માટે આર્થિક સહાય આપે છે. તેમાં ઘણો સમય લાગતો હોય છે. તેથી મોટાભાગના લોકો ભાડાના મકાનમાં રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. અહીં આપણે ભાડુઆત તરીકે રહેતા લોકો જો ભાડાના મકાનમાં શાંતિપૂર્વક રહેવા માંગતા હોય તો તેમણે એક ભાડા કરાર કરવો પડે છે. ભાડા કરારને રેન્ટ એગ્રીમેન્ટ પણ કહે છે. અહીં આપણે ભાડા કરાર કરતી વખતે કયા મુદ્દાને ધ્યાનમાં રાખી ભાડા કરાર કરવો તેના વિશે ચર્ચા કરવાના છીએ. અહીં આપણે આ વિડીયોમાં મુખ્યત્વે 12 મુદ્દાઓને ધ્યાનમાં રાખી ભાડા કરાર કઈ રીતે કરવો તેના વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે ભાડા કરાર માટે ઉપયોગમાં લેવાતા સ્ટેમ્પ પેપર વિશે ચર્ચા કરીશું. બીજું છે મિલકતનું સ્થાન. ત્રીજું છે કાયદાકીય ઓળખ. ચોથું છે સમય મર્યાદા. પાંચમું છે ભાડા કરાર રિન્યુ. છઠ્ઠું છે ભાડાના પૈસા. સાતમું છે અન્ય ખર્ચ એટલે કે મેન્ટેનન્સ. આઠમું છે સિક્યુરિટી ડિપોઝિટ. નવમું છે સિક્યુરિટી ડિપોઝિટની જપ્તી. 10મું છે મિલકત પર બાકી લેણું. 11મું છે ભાડા કરારનો ખર્ચ. અને 12મું છે મિલકત ઉપયોગનો હેતુ. આ ઉપરના મુદ્દાઓ ઉપર આપણે આગળ ચર્ચા કરવાના છીએ. પહેલું છે ભાડા કરારનો સ્ટેમ્પ પેપર. આમ તો મોટાભાગના થતા કરાર ₹300ના સ્ટેમ્પ પેપર ઉપર થતા હોય છે. અહીં ભાડા કરાર પર ₹300ના સ્ટેમ્પ પેપર ઉપર જ કરવામાં આવે છે. બીજું છે ભાડા કરારમાં મિલકતનું સ્થાન. ભાડા કરારમાં જે મકાન મિલકત ભાડે આપવાની છે તેનું પૂરું સરનામું હોવું જરૂરી છે. જેમ કે જે તે ગામ કે શહેરનું નામ, તે વિસ્તાર એટલે કે સોસાયટી એરિયા એનું નામ, તેમજ તાલુકો અને જિલ્લો. ત્યારબાદ એરિયાના પિનકોડ નંબર અને રાજ્યનું નામ. આ સરનામા માટે આપ પુરાવા તરીકે ગામ નમૂના નંબર 2, આકારણી પત્રક, ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટેનું પ્રોપર્ટી કાર્ડ તેમજ વેચાણ દસ્તાવેજને ઉપયોગમાં લઈ શકો છો. ત્રીજું છે કાયદાકીય ઓળખ. આની અંદર ભાડા કરારમાં મકાન માલિકે અને ભાડુઆતે પોતાની ઓળખ આપવી જોઈએ. જેમાં બંનેના ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે અથવા તો પાસપોર્ટ જેવા ઓળખના પુરાવા છે એ રજૂ કરવાના હોય છે. ચોથું છે સમય મર્યાદા. વધારે પડતા ભાડા કરાર એટલે કે રેન્ટ એગ્રીમેન્ટ એ 11 માસના થતા હોય છે. પાંચમું છે ભાડા કરાર રિન્યુ. ભાડા કરાર કરતી વખતે ભાડા કરાર ક્યારે રિન્યુ થશે તેની ચોક્કસ તારીખ લખવી તેમજ કેવા સંજોગમાં ભાડા કરાર રિન્યુ નહીં કરવામાં આવે તેનો પણ ઉલ્લેખ કરવો. સાથે રિન્યુઅલના સમયે ભાડું કેટલું વધારે ચૂકવવું પડશે તેની પણ નોંધ કરવી. છઠ્ઠું છે ભાડાની રકમ. ભાડા કરારમાં સૌથી મહત્ત્વનો મુદ્દો હોય છે એ છે ભાડા પેટેની રકમ. ભાડા કરારમાં ભાડાની રકમ સાચી લખવી અને ઉલ્લેખ મુજબની ભાડાની રકમ ભાડુઆતે ચૂકવવાની રહેશે. એટલે આગળ જતાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે કોઈપણ ભાડાને લઈને કોઈ સમસ્યા ઊભી ન થાય. સાતમું છે અન્ય ખર્ચ. ભાડા કરારમાં ભાડાના પૈસાનો ઉલ્લેખ જેમ અગત્યનો છે તે જ રીતે ભાડા કરારમાં મેન્ટેનન્સ ખર્ચનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. જેમાં પાર્કિંગ ફી છે, સફાઈ ચાર્જ છે, જો બહુમાળી ઇમારતમાં લિફ્ટ હોય તો લિફ્ટનો ચાર્જ છે, મનોરંજન ખર્ચ છે, બગીચાના દેખરેખનો ખર્ચ છે, સામૂહિક લાઇટ બિલ છે, બિલ્ડિંગ એટલે કે ઇમારતના સમારકામ માટેનો ખર્ચ છે. ત્યારબાદ સુરક્ષા ખર્ચ, જેમાં ચોકીદાર હોય તો તેનો ખર્ચ, સીસીટીવી કેમેરા હોય તો તેનો મેન્ટેનન્સનો ખર્ચ. આવા અન્ય ખર્ચ હોય તો તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી છે.
8મું છે સિક્યોરિટી ડિપોઝિટની રકમ. લગભગ મકાન માલિક ભાડુઆત પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ તરીકે કેટલીક રકમ પોતાની પાસે અગાઉ લેતી હોય છે, તો આ રકમનો ભાડા કરારમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. 9મું છે સિક્યોરિટી ડિપોઝિટની જપ્તી. ભાડા કરારમાં સિક્યોરિટી ડિપોઝિટની જપ્તીના કારણોનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ભાડુઆત કયા પ્રકારના નુકસાન માટે જવાબદાર ગણાશે અને તેની ડિપોઝિટ જપ્ત થશે તેનો ઉલ્લેખ કરવો. ભાડુઆતે મકાનમાં મોટા નુકસાન માટે ચૂકવણી કરવી પડશે. અહીં મિલકતના સામાન્ય ઘસારાને ગણવામાં આવશે નહીં. ભાડુઆત ઘણા સમયથી મકાનમાં રહેતો હોય એટલે મકાનને સામાન્ય ઘસારો થવાનો હોય જ છે, તેને ગણવો નહીં. તેમજ જો ભાડુઆત સમયસર ભાડું ના ચૂકવે તો ડિપોઝિટમાંથી રકમ કાપવી અથવા તો મિલકતને કોઈ નુકસાન કરે તો તેની ભરપાઈ આ ડિપોઝિટની રકમમાંથી કરવી. પણ જો ભાડુઆત સમયસર ભાડું ચૂકવે અને મિલકતને કોઈપણ પ્રકારનું નુકસાન ના કરે તો સિક્યોરિટી ડિપોઝિટની પૂરતી રકમ છે એ ભાડુઆતને પરત કરવાની રહેશે. 10મું છે મિલકત પર બાકી લેણું. જો મિલકત પર સરકારી લેણું હોય, જેમ કે મકાન લોન પર હોય અથવા મકાન પર લોન લીધેલ હોય, આ સિવાય લાઇટ બિલ, પાણી વેરો, મકાન વેરો, સફાઈ વેરો, મેન્ટેનન્સ ચાર્જ જેવા અન્ય ચાર્જ બાકી હોય તો તે બધા ચાર્જની રકમ છે એ ભરીને ભાડા કરાર કરવો અને સાથે ભાડા કરારમાં મિલકત પર કોઈ પણ પ્રકારનું લેણું કે બોજો નથી તેની નોંધ કરવી. 11મું છે મિલકત ઉપયોગનો હેતુ. ભાડા કરારમાં એ પણ ચોખવટ કરવી કે જે મિલકત ભાડા પર લેવાય છે તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો છે. મકાન રહેવા માટે જોઈએ છે કે કોઈ નાના વ્યવસાય માટે. ઘણીવાર રહેવા માટેના ઘરનો ઉપયોગ લોકો રોજગાર માટે કરે છે, એના કારણે મકાનનો ઘસારો વધે છે. લાઇટ બિલ પર તેની અસર થાય છે, જે યોગ્ય ન કહેવાય. એટલે મકાનનો ઉપયોગ કયા હેતુ માટે થશે તેની પણ નોંધ કરવી. ભાડાના મકાનમાં કોઈ વ્યક્તિ દુકાન બનાવવા ઈચ્છે તો ભાડા કરારમાં દુકાન અંગેની નોંધ કરવી અને દુકાન કેવા પ્રકારની છે તેને ધ્યાનમાં રાખી તેનું લાયસન્સ હોવું જરૂરી છે. અને એ પણ ધ્યાનમાં રાખવું કે સ્કૂલ કોલેજના અમુક વિસ્તારમાં આપનું મકાન હોય તો તેવા વિસ્તારમાં માદક દ્રવ્ય છે પદાર્થ માટેની દુકાન કરી શકાતી નથી. એટલે જરૂર જણાય તો પ્રશાસન અને કાયદાકીય સલાહ લેવી જરૂરી છે. 12મું છે ભાડા કરારનો ખર્ચ. ભાડા કરાર કરતાં પહેલાં એ નક્કી કરવું જોઈએ કે ભાડા કરારમાં થતો ખર્ચ કોણ ભોગવે. ઘણીવાર મકાન માલિક આ ખર્ચો ઉઠાવે છે તો ઘણીવાર આ ખર્ચો ભાડુઆત પાસેથી લેવામાં આવે છે. એટલે ભાડા કરાર કરવા જતી વખતે ખર્ચા માટેની સમજૂતી કરવી જોઈએ અને મારા મત મુજબ બંનેએ 50-50% જેવો ખર્ચ છે એ ભોગવવો જોઈએ. તો મિત્રો, આપને અહીં જણાવેલ બાબતોને ધ્યાનમાં રાખી આપણે ભાડા કરાર તૈયાર કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલી ના પડે. તો મિત્રો, આ વિડીયોમાં આપને ભાડા કરાર વિશે થોડી ઘણી માહિતી મળી હશે. અને હા મિત્રો, આપને જો આ વિડીયો પસંદ પડે તો આ વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોને શેર કરજો. સાથે જ જો આપ અમારી YouTube ચેનલ પર નવા હો તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.